નમસ્કાર મારા ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનના પ્રકરણ 2 ની અંદર આપણે ચર્ચાઓ આગળ વધારવાની છે. 2.2 જે આપણે પહોંચ્યા છે ગઈકાલે, વનસ્પતિઓ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. એની પહેલાં તમને અગત્યની માહિતી આપી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વગેરેના વિડીયો પણ આપણે બનાવવાના શરૂ કરી દીધા છે, જેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. સાથે સાથે અમારી જોડે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ જે લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો હવે આગળ વધીએ. વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તમે તમારા પુસ્તકો અને નોટબુક્સને જૂથોમાં કેવી રીતે ગોઠવશો? શું તેમને જૂથોમાં ગોઠવવાથી તમે તમારા દફતરને વધુ સારી રીતે ગોઠવી શકો છો? હા, આપણે શું કરીએ, પહેલાં મોટી બુક, પછી એનાથી નાની બુક, પછી એનાથી નાની બુક, અને વ્યવસ્થિત આપણે બેગમાં ગોઠવીએ, બરાબર કે નહીં? ચાલો હવે આપણે આપણી આસપાસની દુનિયા તરફ જઈએ. આપણી આસપાસ જુદા જુદા લક્ષણો ધરાવતી, ખાસ યાદ રાખજો આ શબ્દને, જુદા જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેના વિશે તમે વિભાગ 2.1માં આપણે હમણાં જ ગયા લેક્ચરમાં શીખી ગયા. તેમની વચ્ચે સમાનતા અને તફાવતોના આધારે તેમને આપણે જૂથબદ્ધ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ પ્રવૃત્તિ 2.3, એમાં જૂથ બનાવીએ આપણે. ચાલો, વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્રો એકત્રિત કરો. ક્યાંથી મળશે તમને આ ચિત્રો? તો કે જૂના કોઈ મેગેઝિન હોય, ન્યૂઝપેપર, સમાચાર પત્રો હોય, કોઈ ચાર્ટ્સ હોય, અને અન્ય સ્ત્રોતમાંથી તમને આ ચિત્રો મળી શકે છે. તેમાંથી તમારે એને કાપવાના છે. આ દરેક ચિત્રોને અલગ અલગ કાર્ડ પર તમારે ચોંટાડવાના છે. તમારા વર્ગને દરેક જૂથમાં 5-5-6 વિદ્યાર્થીઓ આવે તે રીતે આપણે ક્લાસને ડિવાઈડ કરવાનો છે. તમારા જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કાર્ડ એકત્રિત કરો. કાર્ડમાં દર્શાવેલી જે વનસ્પતિ છે અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું તમારે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. કઈ રીતના? તો કે કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણો તમે યાદ કરો, એ મુજબ તમારે કરવાનું છે. આપણે ગઈકાલે જે કર્યું હતું ને, અહીંયા આગળ જો હું તમને બતાવું, આ 2.2 જે કોષ્ટક છે આપણું, બરાબર, એવી જ રીતના આપણું જે 2.1 કોષ્ટક છે એ ગઈકાલે જે આપણે કર્યું હતું એવું જ તમારે જાતે કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સમાન લક્ષણોના આધારે તમારે શું કરવાના છે? એને જૂથમાં ગોઠવવાના છે. તમે કરેલા વર્ગીકરણને આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની તમારે શું કરવાની છે? આપ-લે કરવાની છે અને ચર્ચા કરવાની છે. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલા સામાન્ય લક્ષણોનો આધાર અલગ હોઈ શકે છે. તમને શું લાગે છે તેમની પાછળના કારણો શું હશે? તેનું કારણ છે કે દરેક વિદ્યાર્થી છે એ કોઈ વનસ્પતિ પસંદ કરતો હશે, કોઈ પ્રાણીઓ પસંદ કર્યા હશે. તો અલગ અલગ પ્રાણીઓના અલગ અલગ લક્ષણો, અલગ અલગ વનસ્પતિના પણ અલગ અલગ લક્ષણો હોઈ શકે છે. વિવિધ વિદ્યાર્થીઓએ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કર્યા હશે. ઉદાહરણ તરીકે કેટલાક વિદ્યાર્થીઓએ છોડની ઊંચાઈને જૂથ બનાવવાના આધાર તરીકે પસંદ કરી હશે, જ્યારે કોઈ અન્ય વિદ્યાર્થીઓએ વનસ્પતિના જૂથ બનાવવાના આધાર તરીકે પુષ્પોની હાજરી અથવા તો ગેરહાજરી પસંદ કરી હશે. બની શકે ને, કોઈ વ્યક્તિ ઊંચાઈ પર આધારિત કામ કરતો હોય, જ્યારે કોઈ વ્યક્તિ છે ફળ અથવા તો ફૂલ આધારિત કામ કરતો હોય. તો આ રીતના લક્ષણોને આધારે થઈ શકે છે વર્ગીકરણ. તમને જે આકૃતિ 2.2 આપી છે, માફ કરજો, જે આકૃતિ અહીંયા આપી છે, જો 2.3 અહીંયા દેખાય છે આકૃતિ 2.2. વનસ્પતિ અને પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટેના કેટલાક સંભવિત માપદંડો: પુષ્પોની હાજરી અથવા તો ગેરહાજરી, કઠણ અથવા તો કુમળું પ્રકાંડ, ખોરાકની ગ્રહણ કરવાની ટેવ, એટલે કઈ રીતના ખોરાક લે છે
બરાબર, પછી જ્યાં તેઓ રહે છે તે સ્થળ વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોટ્સમાં શું લખશો? તો તમારે આ વસ્તુ નોટ્સમાં લખવાની છે. બરાબર છે. શું લખશો પ્રશ્ન? તો લખીએ પ્રશ્ન. વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો? એનો જવાબ આવશે વનસ્પતિ અને પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટેના કેટલાક સંભવિત માપદંડો. પછી માપદંડ નંબર 1, માપદંડ નંબર 2, માપદંડ નંબર 3 અને માપદંડ નંબર 4. બરાબર છે. ચાલો, તમે વિવિધ લક્ષણોને આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા હશે, જેમ કે તેઓ શું ખાય છે, તેઓ ક્યાં રહે છે, તેમનો રંગ કેવો છે અને તેઓ કઈ રીતે હાલે ચાલે છે, એટલે કે પ્રચલન કરે છે. જૂથ બનાવવાનું મહત્વ શું છે? તો આપણે જવાબ આપીએ કે જૂથ બનાવવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતોના આધારે તેમને સમજવા અને તેમનો અભ્યાસ કરવાનું સરળ બને છે. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્વ વિશે વધુ શીખશો. આપણું એક પ્રકરણ છે, આપણું એક ચેપ્ટર છે આપણી આસપાસની સામગ્રી. ત્યાં આપણે વધારે શીખીશું જૂથ બનાવતા અથવા તો જૂથના મહત્વ વિશે. ચાલો, અહીંયા આપણે થોડું આગળ વધીએ. વનસ્પતિઓનું જૂથ કેવી રીતે બનાવશો? હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ. તમે નોંધ્યું હશે કે વનસ્પતિ પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને અન્ય લક્ષણોમાં વિવિધતા દર્શાવે છે. જુદી જુદી વનસ્પતિના પ્રકાંડની જાડાઈ, ઊંચાઈ અને સખતપણું એટલે કે હાર્ડનેસ અલગ અલગ હોય છે. જ્યારે પર્ણોના આકાર, પછી એના રંગ, કદ અને ગોઠવણી પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. પ્રવૃત્તિ 2.3માં તમે આમાંના કોઈ એક લક્ષણનો ઉપયોગ કરી અને વનસ્પતિને જૂથબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હશે. કઈ પ્રવૃત્તિ? આ પ્રવૃત્તિની અંદર. બરાબર ને? ચાલો આગળ વધીએ. તમે અગાઉના ધોરણમાં પણ શીખ્યા હશો કે વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડોના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકાય છે. મેં અગાઉ પણ તમને કીધું હતું, સૌથી નીચે છોડ હોય, એનાથી ઊંચું ક્ષુપ હોય અને એનાથી ઉપર વનસ્પતિની ઊંચાઈ હોય. આવી રીતના 3 કેટેગરીમાં વનસ્પતિની ઊંચાઈ હોય છે. આગળ વધીએ. ચાલો આપણે વનસ્પતિના લક્ષણોનો વધુ વિગતવાર અભ્યાસ કરીએ અને તેના આધારે તેમનું જૂથ બનાવીએ. બરાબર, અને એના જ આધારે આપણે પ્રવૃત્તિ 2.4 શરૂ કરીએ. બરાબર, એ શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત છે, વિજ્ઞાન છે, બરાબર, સામાજિક વિજ્ઞાન છે, જેવા વિષયોના પણ વિડીયો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો એ તમે આપણી ચેનલની જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી એ મેળવી શકો છો. ચાલો આપણે પ્રવૃત્તિ 2.4 શરૂ કરીએ. જૂથ બનાવીએ. ફરી એકવાર નેચર વોક પર જઈએ અને કેટલાક રસપ્રદ અવલોકન કરીએ. વિવિધ વનસ્પતિની ઊંચાઈ ધ્યાનથી જુઓ. શું આ બધી વનસ્પતિ તમારા કરતાં નીચી છે, તમારા જેટલી જ ઊંચી છે કે તમારા કરતાં પણ ઊંચી છે? તો પ્રકાંડનો રંગ કેવો છે? કથ્થઈ છે કે લીલો છે? તેમના પ્રકાંડને સ્પર્શ કરીને અનુભવો. તેમને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો. શું તમે પ્રકાંડને સરળતાથી વાળી શકો છો? જો હા, તો ઠીક છે, નહીંતર એ કેવા છે? સખત છે. ધ્યાન રાખવાનું છે કે પ્રકાંડ તૂટે નહીં. વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે એ પણ આપણે જોવાનું છે. બરાબર, શું તે જમીનની નજીકથી નીકળે છે કે થોડું ઉપરથી નીકળે છે? કોષ્ટક 2.3 જે આપેલું છે એમાં આપણે આ બધું નોંધવાનું છે. જો કેટલાક ઉદાહરણ આપ્યા છે, હું તમને હોમવર્ક પણ આજે આપવાનો છું. અહીંયા 4, 5, 6 અને 7 સ્ક્રીનશોટ લઈ લેજો આનો, જેથી તમને હોમવર્ક કરવામાં સરળતા રહે. પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોને આધારે વર્ગીકરણ છે. બરાબર, ચાલો. વનસ્પતિનું નામ છે આંબો. તો વનસ્પતિ આંબા કેવા હોય? ઊંચા હોય. એના પ્રકાંડનો રંગ કેવો હોય? કથ્થઈ હોય. એનો પ્રકાંડ કેવું હોય? સખત હોય. એના પ્રકાંડ કેવા હોય? જાડા કે પાતળા? તો મોટે ભાગે જાડા હોય. જમીનની નજીક હોય? ના. પ્રકાંડ ઊંચાઈથી શરૂઆત થાય? હા. પહેલાં તો થડ આવે, થડ થોડું ઉપર જાય પછી પ્રકાંડ શાખાઓ પડે. કયા કેટેગરીમાં આવે? કયું જૂથ છે? વૃક્ષમાં આવે. ગુલાબ
એ હાઈટ કેવી હોય ગુલાબની? મધ્યમ. એનું પ્રકાંડ કેવું હોય? કથ્થઈ હોય. સખત હોય એનું પ્રકાંડ. પછી પાતળું હોય, આંબા જેવું જાડું હોય નહીં. જમીનની નજીક પ્રકાંડ હોય તો કે હા, બરાબર. પ્રકાંડ ઊંચાઈથી શરૂ થાય તો કે ના. કઈ કેટેગરીમાં આવે? છોડ છે, વૃક્ષ છે કે ક્ષુપ છે? તો કે ક્ષુપ છે. ચાલો પછી ટામેટી, તો એ તો ખૂબ નાના હોય. લીલા કલરના પ્રકાંડ હોય એના. પ્રકાંડ કેવું હોય? તૂટી જાય તો કે આ કુંબળું કહેવાય. જાડા હોય કે પાતળા હોય? સાહેબ પાતળા હોય એટલે જ તૂટી જાય. જમીનની નજીક હોય તો કે હા. પ્રકાંડ તો કે જમીનની નજીકથી, બરાબર. અને કઈ કેટેગરીમાં આવે? છોડની કેટેગરીમાં આવે, બરાબર છે. ચાલો આવી રીતના તમને બીજા પણ હોમવર્કમાં લઈ આવવાના છે, જે તમારે હોમવર્ક કરવાનો છે. સરળતાથી તમને મળી જશે લીમડો, તો એક લીમડા વિશે અભ્યાસ કરો. પછી તો કે અન્ય કોઈ બારમાસી, અથવા તો એવું કરો કે તુલસી અહીંયા લખી દઉં. ચાલો તુલસી આપણને સરળતાથી મળી જાય, બરાબર. ચાલો પછી તો કે સાહેબ ઘાસ, બરાબર. પછી ઘાસની અંદર પ્રકાંડ હોય કે નહીં? આગળ આપણે ચર્ચા કરી ગયા છે, એના ઉપરથી એનો જવાબ આપવાનો છે, બરાબર. અને એક કોઈ તમને મનપસંદ, બરાબર. ચાલો તો આટલું તમને હું હોમવર્કમાં આપું છું, જે તમારે હોમવર્ક કરવાનું છે. ચાલો આગળ વધીએ. તમે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં શું તફાવત જોવા મળ્યા? તો જુઓ, વૃક્ષ સૌથી ઊંચા હોય, એનાથી નીચા ક્ષુપ હોય અને એનાથી નીચા છોડ હોય, બરાબર. ચાલો કોષ્ટકમાં નોંધેલી માહિતીના આધારે તમે વનસ્પતિને કેવી રીતે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરો? મેં તમને કીધું ને, વૃક્ષ મોટા, એનાથી નાના અને એનાથી નાના ક્ષુપ આવશે, છોડ આવશે. ચાલો આગળ વધીએ. કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે અને સખત, જાડું અને કથ્થાઈ રંગનું લાકડાનું, કાષ્ઠ એટલે લાકડાનું પ્રકાંડ એટલે કે થડ ધરાવે છે. તેમની ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી અને જમીનથી ઊંચે ઉગવાની શરૂઆત કરે છે. ઉદાહરણ તરીકે આંબો. આ વનસ્પતિને વૃક્ષો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આંબો. ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લખવાની શરૂઆત કરો. જો તમે નોટ્સ બનાવો છો તો આ પ્રશ્ન તમારા માટે આઈએમપી છે કે વૃક્ષ કોને કહેવાય? ચાલો હું ટીક કરી આપું છું. વૃક્ષની વ્યાખ્યા તમારે ક્યાંથી ક્યાં સુધી લખવાની છે? તો આપણું જે આ ટેબલ છે એ તમારા વૃક્ષની વ્યાખ્યા છે, જે તમારે લખવાનું છે આ ઉદાહરણ સાથે. એમાં આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. થઈ ગયું? ચાલો એનાથી આગળ વધીએ. પછી વ્યાખ્યા લખીએ છીએ આપણે. આ વ્યાખ્યા, જે કોની વ્યાખ્યા છે? ક્ષુપની વ્યાખ્યા. અને પછી વ્યાખ્યા લખીએ છીએ એ આ વ્યાખ્યા, જે કોની વ્યાખ્યા છે? ક્ષુપ અને છોડની વ્યાખ્યા. ચાલો ફટાફટ. કેટલીક વનસ્પતિઓ વૃક્ષ જેટલી ઊંચી હોતી નથી. આ વનસ્પતિ ઘણી બધી કથ્થાઈ રંગની ડાળીઓ ધરાવે છે, જે જમીનથી ખૂબ નીચે ઉગે છે. આ લાઈન આવવી જોઈએ. એના પ્રકાંડ કેવા હોય? સખત હોય, પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. એને શું કહેવાય? ક્ષુપ કહે છે. ઉદાહરણ તરીકે ગુલાબ, બરાબર. ચાલો પછી આવે છે હર્બ્સ. આ બધા 2-2 માર્ક્સના પ્રશ્નો છે ભાઈ, બરાબર. આ 3 માર્ક્સની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. ચાલો લખી લેજો ફટાફટ, જે આઈએમપી છે. ચાલો હું અહીંયા ફરી કરું છું, તેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો. ચાલો નીચે આવો. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. ચાલો અને હું થોડું ઇરેઝ કરી નાખું એટલે તમને સ્ક્રીનશોટ લેવામાં સરળતા રહે. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો ડન છે. ફટાફટ ક્ષુપ અને છોડ. આગળ વધીએ. નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિ ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય. આપણે એને શું કહીએ છીએ? વેલા કહીએ. શું કહીએ? વેલા કહીએ. વેલાનું ઇંગ્લિશ થાય ક્લાઇમ્બ, અને ક્લાઇમ્બનું મતલબ થાય ચઢવું. શું થાય? ચઢવું. કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે. ભૂ પ્રસારી. જો અહીંયા ધ્યાન આપો શબ્દ ઉપર, ભૂ અને બીજો શબ્દ છે પ્રસારી. તો ભૂ એટલે જમીન અને પ્રસારી એટલે ફેલાવવું. જમીન પર ફેલાવનાર અથવા તો ફેલનાર વનસ્પતિ, બરાબર. ચાલો ઠીક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. ચાલો અન્ય કયા લક્ષણો હોઈ શકે જેને આધારે તમે વનસ્પતિનું જૂથ બનાવીએ એ આપણે
પ્રવૃત્તિ નંબર 2.5ની અંદર ચર્ચા કરવાની છે, પણ એ આવતીકાલે આપણે ચર્ચા કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે મેં તમને હોમવર્કમાં કેટલું બધું આપ્યું છે જુઓ એક વખત ફરીથી કહી દઉં. 3 વ્યાખ્યાઓ લખવાની છે. આમ તો હવે 5 વ્યાખ્યા થઈ ગઈ. ચાલો હું ફટાફટ એક વખત રિવાઇઝ કરાવી દઉં. એક વ્યાખ્યા તમારે લખવાની છે જે અહીંયા તમને દેખાઈ રહી છે, વૃક્ષની વ્યાખ્યા દેખાય છે. ચાલો હું ટીક કરતો જાઉં. એક વ્યાખ્યા લખશો તમે વૃક્ષની, બીજી વ્યાખ્યા લખશો તમે ક્ષુપની, ત્રીજી વ્યાખ્યા લખશો છોડની, ચોથી વ્યાખ્યા લખશો વેલાની અને પાંચમી વ્યાખ્યા લખશો ભ્રૂપ્રસારીની. આવી રીતના કુલ તમારે 5 વ્યાખ્યાઓ લખવાની છે. કેટલી વ્યાખ્યાઓ? 5 વ્યાખ્યાઓ લખવાની છે. સાથે સાથે મેં તમને અહીંયા આગળ આ ટેબલની અંદર હોમવર્ક આપેલું